અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ તાલુકામાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી બેટ એન્ડ કોટન અંતર્ગત ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। ત્યારે અનલોક પ્રોજેક્ટ હેઠળ 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બગસરા અને કુંકાવાવ તાલુકાના વિસ્તારમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી બેટ એન્ડ કોટન કાર્યક્રમ હેઠળ કુલ 13,000 ખેડૂતો સાથે કપાસની ટકાઉ ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું છે। તો સાથે અનલોક પ્રોજેક્ટ અંતર્ગત બગસરા તાલુકાના 25 ખેડૂતોને કાર્બન પોઝિટિવ ખેતી પદ્ધતિઓ પોતાના ખેતરોના આપવા માટે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો ખેડૂત પ્રોત્સાહન શિબિર દરમિયાન કુલ 39 ખેડૂત જેમાં જેન્ડર લીડ ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત અને કાર્બન ક્રેડિટ ખેડૂતો ઉપસ્થિતિમાં 11 ખેડૂતોને તેમના દ્વારા અપનાવેલ ટકાઉ ખેતી પદ્ધતિઓના આધારે કુલ 1,25,000ના કાર્બન ક્રેડિટ વળતર સ્વરૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે અંબુજા ફાઉન્ડેશનના જીતેશભાઈ જોશી તેમજ બગસરા કૃષિ વિસ્તરણ અધિકારી રાહુલભાઈ વાછાણી દ્વારા કપાસની ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત આવતા વર્ષોમાં વધુ ખેડૂતો સુધી આ કાર્યક્રમને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાય તેવા હેતુથી અંબુજા ફાઉન્ડેશન ટીમ દ્વારા પોતાની તૈયારી દર્શાવવામાં આવી હતી। અત્યારે જે આ અંબુજા ફાઉન્ડેશનમાં જે કાર્બન ક્રેડિટ નામનો જે આ એક કાર્યક્રમ હતો જેમાં મારી ઉપસ્થિતિ હતી। હું 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને ખૂબ ખુશીની વાત એ છે કે આ સંસ્થાએ કાર્બન ક્રેડિટ નામનો જે કાર્યક્રમ છે જે મને અત્યાર સુધી હું ખેતી કરું છું એમાં પહેલી વાર સાંભળવા મળ્યું છે કે ખેડૂતોને પણ આ કાર્બન ક્રેડિટ મળી અને એમાં પોતપોતાની યોગ્યતા માટે એ પ્રમાણે બધાને વળતર ચૂકવવામાં આવ્યું, એ રીતે એને પોતાનો ચેક આપવામાં આવ્યો છે। એ ખૂબ ખુશીની વાત છે। નમસ્કાર, મારું નામ ગોલણભાઈ અનકભાઈ વાળા। હું 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને કોઈ પણ પ્રોડક્ટ મારી પોતાની જે કંઈ આમદની થાય, જે કંઈ ઇન્કમ થાય, દાખલા તરીકે કોઈ પણ પ્રોડક્ટ થાય એની હું પોતે જ વેચાણ કરું છું અને હું સરકાર સાથે જોઈન્ટમાં છું। હું પ્રાકૃતિક યુનિવર્સિટી જે પંચમહાલ હાલોલ છે એમાં એક FMT તરીકે કામ કરું છું। ગામમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરું છું ને એમાં સરકારશ્રી સાથે જોઈન્ટ છું। મારું નામ જીતેશભાઈ જોશી છે, અંબુજા ફાઉન્ડેશન કોડીનારથી છું અને ખાસ કરીને અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન છે એ છેલ્લા 32 વર્ષથી વિકાસના કામો કરે છે, જેમાં ખાસ કરીને ખેતી, પાણી રોકાણ, કૌશલ્યવર્ધન, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને શિક્ષણ ઉપર કાર્ય કરે છે। અહીંયા આજે જે આ કાર્યક્રમ રાખવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે અહીંયા અમે છેલ્લા 4 વર્ષથી બેટર કોટન એટલે સારા કપાસની શરૂઆતનો કાર્યક્રમ અહીંયા બગસરા અને કુંકાવાવ તાલુકામાં કરીએ છીએ અને લગભગ 12,000 ખેડૂતો સાથે અમે જોડાઈને સીધી રીતે એમને માહિતી અને માર્ગદર્શનનું કામ કરીએ છીએ। કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે ખેડૂતો છે એ ખેતીમાં ખર્ચો ઘટાડે, ખેતીની અંદર જે કંઈ છે એ પર્યાવરણને નુકસાન કરતા હોય એ ઘટકોનો સ્ત્રાવ ઓછો કરે અને પર્યાવરણનું રક્ષણ થાય અને ખાસ કપાસની ખેતી સાથે સંકળાયેલા લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે। તો અમે અહીંયા એક્સપેરિમેન્ટ તરીકે 25 લોકોને અનલોક કાર્બન સાથે 2023માં જોડેલા હતા અને આખા ઇન્ડિયામાં આમ જોવા જઈએ તો 50 લોકોનું એક પાઇલોટિંગ થયેલું હતું, જેમાંથી 25 અહીંયાથી અને 25 મહારાષ્ટ્રમાંથી, જેમાંથી કુલ 15 લોકો એવા છે કે જેમને આપણે જેમ ઉદ્યોગોમાં જેમ ક્રેડિટ જમા થાય અને એને કાર્બન ક્રેડિટ મળે ઉદ્યોગોને, એવી રીતે ખેડૂતો પણ જો ખેતીમાં ખૂબ સારી પદ્ધતિઓ અપનાવે, જેમ કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરે, રસાયણ ઓછો વાપરે, કપાસની સાઠીઓનો સળગાવવાના બદલે જમીનમાં ભેળવે અથવા તો કેમિકલ ઓછું કરે અને સારી પદ્ધતિઓ અપનાવે તો એને ક્રેડિટ જમા થાય છે। અને આના ભાગરૂપે આપણે આજે 11 ખેડૂતો છે આપણા આ વિસ્તારના, એની કુલ 1.25 લાખ રૂપિયા ક્રેડિટ છે એ જમા થઈ અને એના ચેક વિતરણ પણ અહીંયા આપણે કરેલા છે। અને ગત વર્ષે અમે આ જ કાર્યક્રમ અંતર્ગત અમે 5,000 ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડેલા છે અને અમારું આગળનું વિઝન એવું છે કે આવનારા 3 વર્ષમાં અમારે 30,000 ખેડૂતો એવા હશે કે જે કાર્બન ક્રેડિટ સાથે જોડાય। બસ। અશોક વણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।